ભગવાન ક્યાં રહે છે? બાપુ દૂધનો ગ્લાસ આપો. તો આખી સભા ચક છે કે દૂધનો ગ્લાસ ને ભગવાન ક્યાં રહે, બેનો મેળ કેમ કરવો? પણ એને કીધું એટલે આપો અમને. હુકમ થયો, દૂધનો ગ્લાસ આવ્યો, અંદર હાથ નાખીને આમ ડોળવા માંડ્યો છોકરો. રાજા કીધું, દીકરા શું કરશો? બાપુ આમાં માખણ ને ગોતું છું, ઘી ને ગોતું છું. કે એમાં ઘી? તક બાપુ આમાં જ હોય ને. એમાં જ હોય બાપુ. તમારો પેલો પ્રશ્ન કયો ને, ભગવાન ક્યાં રહે છે? આમાં રહે છે. જેમ દૂધમાં માખણ રહે છે, જેમ ઘી રહે ને, એમ ભગવાન આપણામાં રહે છે. કેમ મળે? બેટા બાપુ એનું મંથન કરવું પડે, એને વલોવવું પડે, એને જમાવવું પડે, પછી એને વલોવવું પડે, પછી એને તાવવું પડે, પછી ભગવાન મળે બાપુ.